આવડા આવડા મારા ચાહક છે ત્યાં સુધી તમે તમારે મથાય એટલું મથી લેજો અને મનની મનમાં ન રહી જાય. હવે મારાથી નથી રહેવાતું. હું આની પહેલા 2022 બોલ્યો હતો કે 2022 મેં એવું સ્ટેટમેન્ટ આપેલું કે 2025 હું સિલેક્ટેડ ડાયરા કરીશ. આ ઘા સહન નથી થતા યાર. એટલે ત્યારે બધાને એવું હતું કે એવા તો કયા ઘા હશે જે તમે 4-5 દીથી સાંભળો છો. અરે તમારી જાતના સાલાવ ખદડાવ, તમારામાં દમ હોય તો હાબી સાથીએ મોરે મોરો મારી દો, ખબર પડે. ફિલોસોફી કરવા તમને બોલાવે છે. તમે મને પૈસા આપ્યા આ પ્રોગ્રામમાં, કલાકાર તરીકે તમે મને બોલાવ્યો. શું કામ બોલાવ્યો? સારી વાત કરું, સારું ગીત ગાવ, સારા 1-2 પ્રસંગ બોલું, એ માટે બોલાવ્યો ને. તમે મને ડાયલોગ બાજી કરવા બોલાવ્યો છે. તમારે ગામારે વાંધો હોય આ બોલવા માટે તમે મને બોલાવો છો. સમજદાર છો એટલે ટકોર કરું છું તમને. એવા કલાકારને તમે નક્કી કરીને બોલાવો કે જેની આગળથી સારું સાંભળવા મળે, જેની આગળથી સારું જાણવા મળે, એને બોલાવો. આયા બહેન ફિલોસોફી કરે, મોટી મોટી વાતું કરે, દમ તો કાંઈ છે નહીં. અને બીજી વાત, હું ઘણી વાર ડાયરામાં બોલું છું, તમે તો સમજદાર છો. ખદડા ને ખહુરિયા યાદ છે ને? હવે ખદડા હોય એને તમારે જોવો હોય એના ઉપર સિંગડા ન હોય, ખહુરિયા હોય એને તમારે જોવો હોય તો એના માથે સિંગડા ન હોય. પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોનબાઈ માના મંદિરમાં, અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં? આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં? મને અફસોસ એ વાતનો છે કે મારે તો તૈયારી છે જ, પણ સાહેબ એને મારી માં હોનબાઈનો મલાદો રાખતાય ન આવડ્યું. ખાલી માની શરમ તો ભરી હોત, અને હું તો માના મંદિરમાં ઊભો હતો ને એટલે માફી માંગી હતી. બાકી હવે વયાવો. અને હવે તમને કહેતો જાઉં છું, આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કાઢતા કાઢતા કહેતો જાઉં છું, સાંભળો, આવેશમાં આવી નથી બોલતો. હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ. હવે તમારે જેને આવવું હોય એને વયા આવજો, પણ ડાયલોગ બાજી ન કરતા સામે વહી આવો. મોરે મોરો મારી દો તો માનું મરદના દીકરા છો. અને હવે કોઈ ભાઈડો માફી મગવી દે તો હું ભાઈડો અહીંથી ડાયરા મૂકી દઈશ. આ મારી તમને જીભાન છે. નીકળી હાલ્યા છો ગામની પ્રજાને બગાડવા યાર. સારું શીખવાડો ને, સારી વાતું કરો ને. બાયું ચડાવવાનું શું કામ શીખવાડો છો? આવનારી પેઢી છે, આ ભારતનું ભવિષ્ય છે. આમાં કોઈ કલાકાર બનશે, આમાંથી કોઈ કથાકાર બનશે, આમાંથી કોઈક ડોક્ટર બનશે, આમાંથી કોઈક એન્જિનિયર બનશે, આમાંથી કોઈક મોટો માણસ બને, એવું શીખવાડો ને. આવડે તો એવી વાતો કરો, અને ન આવડે તો મૌન બની અને તમને જેટલું આવડે છે એટલું સાહિત્ય કરીને નીકળી જાઓ. આ કોઈ લડી લેવા, કોઈ ડાયલોગ બાજી કરવાનો આ પ્રોગ્રામ થોડો છે. આ પ્રોગ્રામ તો સનાતન ધર્મનો પ્રોગ્રામ છે. અને સાહેબ, મેં ક્યાંક માફી માગી હશે ને, એ કોઈક ધર્મના થાંભલાની શરમ ભરી છે કે મારી માથી મોટું દુનિયામાં મારા માટે કોઈ હોય નહીં, એટલે મેં માફી માંગી છે. હા, અમારી સિસ્ટમમાં નથી. હવે તમારી સિસ્ટમને કહી દીજો વહી આવે. તમારી સિસ્ટમમાં ન હોય તો હું કાઠી દરબાર છું, મારી સિસ્ટમમાં ન હોય. આ હાય હાય હાય, બોલી જા બોલી જા બોલી જા બોલી જા. ચકલા ગોદી બાજ ન બને. હવે આવડાની ખબર છે કોણ સાચું ને કોણ ખોટું. યાર, મારે જાજુ નથી બોલવું, આ વાતને મારે લંબાવી નથી. તમે તો સમજદાર છો. પણ સાહેબ, વગર વાંકના દુનિયામાં કોઈ કનડે. ઓળખાણ તમે માગો ને એટલે ઓળખાણ દેવી પડે છે યાર. મેં તો બધી જ્ઞાતિને ભેળી રાખી છે. બધી જ્ઞાતિએ મને પ્રેમ કર્યો છે. મારી યારે કોઈ જ્ઞાતિવાદ નથી કર્યો તો હું જ્ઞાતિવાદની વાતો અહીં બહેન કરું? મેં તો બધી વાતો કરી છે. કોઈ બોલી જાય ચમરબંધી આમાંથી મેં જ્ઞાતિવાદ કર્યો, અને ભવિષ્યમાં ક્યાંક ભૂતકાળમાં ક્યાંક મારાથી ભૂલ થઈ હોય તો મેં હૃદયથી માની ધજામાં ઊભા રહી, માના ખોળે ઊભા રહી, અને મને એમ છું કે આ તો હોનબાઈ છે, અને અહીંથી પાછા વળી જાવ ને તો આપણી પડતી ચાલુ થાય. આજ માના દરબારમાં મારાથી પાછું જવાય નહીં. અને આની સામે હું વટ રાખું, માના દરબારમાં ઉભો રહીને વટ રાખું. વિડીયો જોઈ લીજો તમે, આમાંથી બધા સમજદાર છો. માના ખોળામાં ઉભો રહીને વટ રાખું. ધર્મની સામે વટ રાખે એના ઇતિહાસ ન હોય. સાહેબ, સાંભળી લેજો, હૃદયની વાત તમારી સામે કરું છું. આ પહેલા ડાયરામાં સિલેક્ટેડ 2 વર્ષ પહેલા જે આખી તમે જાણો છો આખી લપ ઊભી થઈ, એમાં મેં સોનબાઈ માના મંદિરે માની ધજા સામું જોઈ, અને સાહેબ, મારા પગમાં નેવળ નખાઈ ગયા કે મારી માથી મોટું કે ધર્મનો કોઈ થાંભલો એનાથી મોટા આપણે નથી. આપણે કોઈ એવા કલાકાર નથી, આપણે એવા સેલિબ્રિટી બનવું નથી
કે આપણાથી ધર્મ હચવાતો ન હોય કે આપણે એના સમ ખોટા ખાય કે એની સામે ખોટું બોલીએ કે એના ધૂપેલિયા ઉપાડીને એની પેઢીલી હાથ મૂકીને ખોટું કરીએ. એટલે મેં માફી માગી લીધી. ત્યાર પછી વાત ઊભી નથી રહી. પ્રોગ્રામે મારી સિસ્ટમ બીજી છે, મારી સિસ્ટમ બીજી છે. હવે એકચ્યુઅલી તારી સિસ્ટમ વા મને મારી માની શરમ હતી ને એટલે માફી માંગી. હવે સિસ્ટમના દીકરાઓ વયા આવજો, આ લાગુ પડે એને વટથી. હવે રાણો રાણાની રીતે આટલું ઘણું ને ભાઈ. હાલો બાપા હાલો. મારા સજ્જન મિત્રો છે એ મને કે તમે મૌન રહીજો. મેં કીધું મૌન બની અને ડાયરા મૂકી દેવા એથી મને લડીને મૂકવા દો ને યાર. અને મેં એમ કીધું તું સિલેક્ટેડ ડાયરા હું કરીશ. ત્યાં તો અમુક આવી ગયા અમે 2025 કેટલાયને શાંત કરાવ્યા છે. લે આ તમારી કોઈ જાગીર છે? આ કોઈની જાગીર છે? આ તો દેવા જ ખબર છે, કાલ બીજું આવે. હવે હું વટથી કહું છું કે શ્વાસ હાલે અને મારી માની દયા હોય ત્યાં સુધી તમારી સામે લડવું છે મારે. પેલા એવું હતું સિલેક્ટેડ કરવા છે આપણે, બાકી જય માતાજી રાજીનામું દઈ દેવું છે. પણ મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે, એમ થોડા ચોકા છક્કા મારવા દઉં યાર. ઘરેથી નીકળ્યો એટલે વહેલી સવારે મેં નવા કપડાં પહેરેલા. સાંભળું જો, બહુ સમજવા જેવી વાત. આવડતું તો બધાને હોય ને યાર, પણ એક ગરિમા છે અસ્તિત્વની. સરસ્વતીના ખોળે બેહીને આપણે સારી વાતું કરવા મળ્યા છે. ગામની પ્રજાને ચાઇનાના પંપ મારવા ભેળા નથી આપણે. સવારમાં કાંઠલા જાલી લીજો ને બાંધી લીજો ને શું કામ? અંદરોદર બાંધીને આપણે અંગ્રેજો ગોણ ગુલામી નથી કરવી કોઈની. હવે સાંભળજો, સવારમાં હું કપડા નવા પહેરીને નીકળ્યો જગદીશભાઈ. એટલે કપડા નવા પહેરીને નીકળ્યો તો એક માંદણામાં ખાંદામાં ભેંસ બેઠેલી, આખી ખાંદો ભરેલી હો, આખી ખાંદો. એટલે હું તો કપડા પહેરીને નીકળ્યો તો મેં જોયું તો ભેંસ મારા સામે કતરાય. મેં કીધું સાલું ભેંસનું આપણે કઈ બગાડ્યું નથી અને આ ખાંદામાં બેઠી મારા સામે કાં કતરાય. પણ મૂળ મેં નવા કપડા હારા પહેરેલા, એ ખાંદામાં બેઠેલી ભેંસથી જોવાનું નહીં. એટલે મારે નીકળવું અને એને ખાંદામાંથી બહાર આવવું. એટલે મને એમ છું કે ભે ખાંદામાંથી બહાર કેમ નીકળી? મેં તો નવા કપડા પહેર્યા હતા એટલે મને બીક હતી કે આ કપડા ક્યાંક ડાઘ પડી જાય તો મારે ગામત્રે જવું હતું. બીજા જોડી હારે હતા ને મારી બેગમાં. એટલે મેં કીધું ક્યાંક કપડા બગડે તો આપણે થોડાક છેટા હાલીએ. એટલે હું થોડોક આંખો વયો ગયો. વળી થોડીક ભેંસ 2 ડગલા આગળ હાલી. એટલે મને એમ છું કે આપણે હજી થોડાક છેટા વયા જાય. આ તો આખી ખાંદો ભરેલી છે, એને બગડવાની બીક નથી. બીક તો મારે હતી કારણ કે મારા નવા કપડા હતા. એટલે હું તો પાછો થોડો કાંકો હાલ્યો. વળી ભેંસ મારી સામે હાલી, વળી મંડી કાતરું મારો. વળી મેં વિચાર કર્યો કે દ્વારકા વાળા મેં ક્યાં કોઈનું બગાડ્યું છે? હું ક્યાં કોઈને નડ્યો? એ 2 વર્ષમાં મારું એક સ્ટેટમેન્ટ તો દેખાડો કે સમાધાન પછી હું બોલ્યો હોય તો કાલ ડાયરા હજી મૂકી દઉં. કોઈ દી ન બને. વળી ખાંદામાંથી નીકળી હામી આવી, વળી નાળામાં આંખો ગયો, વળી પાછી આવી. એટલે મને એમ છું કે લગભગ આ મને ખાંદો બગાડવા આવી લાગે કે હું તો આખી ખાંદામાં બેઠી છું, તમારું મારે ક્યાંક બગાડવું છે. અને પછી માફ કરજો, મને મારે ન છૂટકે આ કપડા ખાંદાવાળા કરવા પડ્યા છે. તમે તો સમજુ ડાયરો છો યાર.
આ મારી મજબૂરીએ કરાવ્યા છે. બાકી હું આવા સીસરા વિચારનો માણા નથી યાર. મારા વિચારમાં આવી હલકાઈ નથી ભરેલી. ઊંચા કોળનો આદમી કરે નહીં નીચા કામ, એ તો ગડપત ભાંગે ગામ, કોઈ દી ખાતર પાડે નહીં ખીમરા. આપણે તો કોકની એબ ઢાંકવાના કામ કરવાના હોય, કોઈની એબું ઉગાડવાના કામ ન કરાય. તમે કોઈનું જાણતા હોય ને તો એને ઉગાડતા નહીં, એને ઢાંકવાનું કામ કરો તો ભગવાન તમારી આબરૂ રાખે. કોઈની એબ ઉગાડવા જાવ ને તો એક દી તમારી એ ઉઘડી જાય યાર. એટલે મારે કહેવું પડે છે તમને કે કેવો છે મારો ભગવાન દ્વારકાધીશ. અને કોઈએ નહોતું કીધું ફલાણો મને કહેતો હતો તું ઊંચો હાથ કરીને, કોઈ આમાં હતા જ નહીં, એને જ ઉપાડો હતો. એટલે હું બિચારો હાથે ઊંચો નથી કરતો, હું બેઠો છું. હવે તું તારું ધ્યાન રાખ ને યાર. આ મારી ઓપનમાં ચેલેન્જ છે તને. આ ફિલોસોફી બંધ કરી દે ભાઈ. માયક હાથમાં ગમે ત્યાં કોકનું આયોજન, કોકના મંડપ, કોકના ગાડલા, કોકના માયક, અને ક્યાં દાદાગીરી કરવાની જરૂર છે? આ ઓપન ચેલેન્જ છે મારી આ માધ્યમથી કે જ્યાં પેટમાં દુખતું હોય, જે રીતે દુખતું હોય, તન મન ધન, અને અહીંથી માતાજીને સમજો હામયું કરવાનું હાલું તો બસ ફૂલ તૈયારી છે. મોરે મોરો આવવા દો, અને મોરો મારો મારી સામે મોરો આપી અને પછી માપી લઈ આપણે કોણ કેટલા પાણીમાં છે યાર. શું રોજ ઉઠી નાહકના યારા ગામના છોકરા બગાડો છો? હાલવા દે પ્રયાગરાજ.